હવે થોડો ફોરો પડ્યો એવું લાગે. ચા પીવી દો, ભેંસ દોવા લ્યું મસ્તી. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. હવાની વરસાદ ઝુમાઝુમ ચાલુ છે. હવે થોડો ફોરો પડ્યો એવું લાગે. ચા પીવી દો, ભેંસ દોવા લ્યું મસ્તી. થોડોક વાર વેઇટ કરશો, પછી વળી ફરી દોવા દસું તો પછી હાલશે ને કાઠું પાણી. જો વરસાદ કેવો છે, ખેતરમાં પાણી પાણી થઈ ગયું. પાડીશ. હા, આટલો બધો નહીં પીવો, આટલો બધો નહીં પીવો. દેશી જુગાડ કર્યો આજે. નાળીનું પાણી આવે ને બધું આ પાઇપ દ્વારા છેક તો આ કામ મેલે. મોટર ના વાળવી પડે. હવારો ફૂલ વરસાદ આવ્યો, પાછો બંધ થઈ ગયો, ત્યારે પાછો ફૂલ વરસાદ ચાલુ થયો. વળી થોડોક ડીમ પડ્યો. આ તો મને એમ થાય કે આખો દિવસ આવું રહેવાનું છે. હવે વરસાદ ફરો પડ્યો, મેં નાઈ લીધું, ખાવાનું બને હરું. પાપા ભેંસોને જુવાર નાખે હરા. વરસાદ રહી જાય એટલે આ કોમ થાય. પહેલું ભેંસોનો વરસાદ ચાલુ થાય એટલે પછી ખાવાના જેમ. પાછો વરસાદ ને અંધારો દે ને એવું લાગવા લાગે હું, કારણ કે થોડું અંધારું થવા આવ્યું. આપણે વરસાદ આવે ને એ પેલા નીકળી જઈએ ભાઈ. માર્ગમાં પાણી ભરણે, કારણ કે હવારે વરસાદ ફૂલ આવ્યો હો. હા, ઓછો તો ના કહી શકાય. છેલ્લા 4 દિવસ પછી આજે સૂર્ય નીકળ્યો છે. તો જય દ્વારકાધીશ. આજ છે વિડીયોનો બીજો દિવસ. તો બસ જમી લીધું, નાહી લીધું ને હવે 8 થયા આપણે નીકળી જશું. હવે આજ વરસાદ રાતે નહીં આવ્યો, દિવસે નહીં આવ્યો. આજ વાતાવરણ એકદમ મસ્ત, એકદમ ક્લિયર. વાવનું રહે ને 2-3 દિવસ, તો જેને વાવવાનું વવરાઈ જાય ને, જેને ખેતરમાં થોડા ઘણું કામ હોય બધું થઈ જાય. 2-3 દિવસ બ્રેક લે તો સારું. કૂતરો મારો છે ને 1 દિવસ આવે અને છેલ્લા 6-7 દિવસ સુધી ના આવે. ઘરથી નીકળે તો સ્પેશિયલ દરવાજો બંધ કરવો પડે, ખબર ના રહે મારી પેલો આ છોકરો નીકળી જાય. બસ
સવારમાં એવું હતું કે વરસાદ ગયો, તડકો એવું કાઢ્યું ને એટલે એવું લાગતું હતું વરસાદ નહીં આવે, પણ અત્યારે 3:30 થયા ને મસ્ત ગાજે હરો એટલો મને એમ કે કદી પીછો નહીં મળે, થોડો છોટા ચાલુ થઈ ગયા છે. જોઈએ હવે આખો દિવસ શું થાય રાતે. મને એમ થાય કે હવાજ ઉપર આવી તો થશે, કારણ કે હવાની ગરમી તો હતી જ. એવો ઘરે આવીને બાઇક સ્ટેન્ડ કરીને થોડો વરસાદ ચાલુ થઈ ગયો પાછો. 5-6 દાડા ના આવ્યો હતો. પાપા જુવારથી મથે હરા અશુ ફોન ચેક કરે હરી કે જોવે હરી અશુ શું કરે હરી. હા વાહ, તાપાઈની વિલેજ બોય વાળાની ટીમ પાપાની ફેવરિટ. એ ઘરે મેળ્યા પછી આપણે ખાઈને રમશું. ખરેખર ચોમાસામાં આખું ખેતર એવું થઈ જાય લીલું છમ, અને આ ટાઈમ વરસાદ ઉપર જો વધારે રોજ વરસાદ આવતો હોય ને તો એકદમ મસ્ત ખેતર આખું થઈ જાય લીલું. આ થોડુંક ભેંસો માટે તકલીફ ખરી, કારણ કે વરસાદનું પડતું હોય ને, પણ એમને લગભગ પાણીથી વાંધો ના આવે, એમને પાણી તો વધારે ગમે. અમારે છે અંદર લેવું, પણ લેતા નથી, કારણ કે અંદર તો પછી રોજ બોધવાનું થાય તો આખું બધું કરી નાખે પૂરું. રોડ ઉપર તો ચક્કા જામ થઈ ગયું, ટ્રાફિક થઈ ગયું, કારણ કે આગળ થોડુંક એકાદી બસને સાઈડ લેવામાં થોડું આગળ ડાયવર્જન મારેલ છે ને, રોડ થોડોક તૂટ્યો છે એટલે તો લાંબી કતાર લાઈન થઈ ગઈ. તો બસ આપણે આની સાથે વિડીયો એન્ડ કરીશું. આશા રાખીશ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ચલો બાય.